હેલો એવરીવન. આજે ડે 5 છે અને ડે 1, ડે 2, ડે 3, ડે 4 એમાં આપણે એટલું કવર કર્યું. સબ્જેક્ટ્સ કોને કહેવાય, ટુ બી ફોર્મ કોને કહેવાય, હેવ, હેઝ, હેડ, ને લાસ્ટ આપણે ડે 4માં બી જોયું. આપણે ધેરનો કોન્સેપ્ટ જોયો, જે બહુ જ કામનો છે કોઈ વસ્તુને પોઈન્ટ આઉટ કરવા માટે સ્પેશિયલી, અને એમાં બી એટલો ઉપયોગ આપણે વધારે ડિટેલમાં શીખી લીધો. ઓન, ઇન, ઓવર, અબાઉ, આ બી બહુ કામનું હતું. અને આજે જે છે એ ડે 5 છે. ડે 5માં આપણે શું શીખી રહ્યા છે? તો ડે 5માં આપણે બહુ કામની વસ્તુ શીખી રહ્યા છે. એ છે પોઝેસિવ ફોર્મ. પોઝેસિવ ફોર્મ એટલે શું? તો માલિકી દર્શાવવા માટે પોઝેસિવ ફોર્મ વપરાય છે. ચલો, માલિકી દર્શાવવા માટે પોઝેસિવ ફોર્મ એટલે માલિકી દર્શાવાય છે કોની સાથે દર્શાવાય છે, કોના વડે દર્શાવાય છે? તો એપોસ્ટ્રોફી એસ અને ઓ એફ ઓફ. ફરી બોલું છું, એપોસ્ટ્રોફી એસ અને ઓ એફ ઓફ આ બંનેથી માલિકી દર્શાવી શકાય છે. ચલો, કઈ રીતે? પહેલાં તો હું તમને થોડું ગુજરાતી કહી દઉં કે એપોસ્ટ્રોફી એસ અને ઓ એફ ઓફનું ગુજરાતી શું છે. નો, ની, નું, ના આ ગુજરાતી છે. ફરી એકવાર, નો, ની, નું, ના આ ગુજરાતી છે એપોસ્ટ્રોફી એસનું. હવે દાખલા તરીકે સમજી લો, હું એમ કહું કે આ મુકેશની પેન છે, આ મુકેશની પેન છે, તો ધીસ ઇઝ મુકેશ પેન. ગુજરાતી કેવું થઈ જશે? ગુજરાતી એકદમ સિમ્પલ છે કે આ મુકેશની પેન છે. ઇંગ્લિશ કેવું? તો ધીસ ઇઝ મુકેશ પેન. જે વસ્તુ નજીક છે આપણે અડકી શકીએ છીએ તો ધીસ કઈ છે, દૂર છે અડકી ન શકતા તો ધેટ કઈ છે. તો આ મુકેશની પેન છે, ધીસ ઇઝ મુકેશ પેન. હવે ઓફથી આપણે સેન્ટેન્સ બનાવવું તો આપણે ગુજરાતી આવું થઈ જશે, આ જે પેન છે તે મુકેશની છે. ધીસ ઇઝ ધ પેન ઓફ મુકેશ. ફરી એકવાર ગુજરાતી આવું થઈ જશે, આ જે પેન છે તે મુકેશની છે. જ્યારે ઓફથી સેન્ટેન્સ બનાવશું ત્યારે તો ધીસ ઇઝ ધ પેન ઓફ મુકેશ. ચલો, આટલું ખબર પડી ગઈ. તો હું એમ કહું કે આ જિજ્ઞાસાની ફાઇલ છે, આ જિજ્ઞાસાની ફાઇલ છે, તો ધીસ ઇઝ જિજ્ઞાસાસ ફાઇલ. ધીસ ઇઝ જિજ્ઞાસાસ ફાઇલ. ઓફથી આવું થઈ જશે ઇંગ્લિશ સેન્ટેન્સ, ધીસ ઇઝ ધ ફાઇલ ઓફ જિજ્ઞાસા. ધીસ ઇઝ ધ ફાઇલ ઓફ જિજ્ઞાસા. પછી આપણે એમ કહીએ કે પેલી રાજુની દુકાન છે, પેલી રાજુની દુકાન છે. દૂર હોય તો આપણે ધેટ યુઝ કરીએ છીએ, એટલે આપણે એમ કહીએ કે પેલી રાજુની દુકાન છે, તો ધેટ ઇઝ રાજુ શોપ. ધેટ ઇઝ રાજુ શોપ. ઓફથી સેન્ટેન્સ બનાવે તો આવું થઈ જશે, ધેટ ઇઝ ધ શોપ ઓફ રાજુ. ધેટ ઇઝ ધ શોપ ઓફ રાજુ. એક વસ્તુ ખાસ યાદ રાખો, એપોસ્ટ્રોફી એસથી કે ઓ એફ ઓફથી સેન્ટેન્સ બનાવશો તો બેના મિનિંગમાં કશો ચેન્જ થતો નથી, પણ અલગ અલગ રીતે લખી શકાય એ ટેકનિક શીખવા મળે છે. અને એપોસ્ટ્રોફી એસ અને ઓ એફ ઓફ બંને એક સાથે આવશે જ નહીં, બંને જોડે આવશે જ નહીં કોઈ બી એક સેન્ટેન્સમાં. એ ખાસ યાદ રાખજો, મિક્સ ના કરી નાખતા. ચલો, તો ધેટ ઇઝ રાજુ શોપ. પછી ઓફથી આપણે આવું સેન્ટેન્સ બનાવ્યું કે ધેટ ઇઝ ધ શોપ ઓફ રાજુ. પછી આપણે એમ કહીએ કે પેલી મોહિનીની કાર છે, તો ધેટ ઇઝ મોહિનીઝ કાર. ધેટ ઇઝ મોહિનીઝ કાર. ઓફથી બનાવે તો ધેટ ઇઝ ધ કાર ઓફ મોહિની. ધેટ ઇઝ ધ કાર ઓફ મોહિની. ખબર પડી ગઈ? ચલો, ધીઝ અને ધેટ એ બી ખબર પડી કે નજીક વસ્તુ હોય તો ધીસ, દૂર હોય થોડું દૂર હોય જ્યાં અડકી ના શકતા હોય તો ધેટ. હવે ધેરનું બી કહું છું, ધ્યાન સાંભળી લો. હું એમ કહું કે ત્યાં ઉર્મિની સ્કૂલ છે, બહુ દૂર વસ્તુ હોય પોઈન્ટ આઉટ કરતા હોય આપણે કે ત્યાં ઉર્મિની સ્કૂલ છે, તો એપોસ્ટ્રોફી એસથી જે સેન્ટેન્સ બનશે તે આવું બનશે, ધેર ઇઝ ઉર્મી સ્કૂલ. ધેર ઇઝ ઉર્મી સ્કૂલ. ઓફથી જે બનશે તે આવું બનશે, there is the school of Urmi. There is the school of Urmi. ફરી એકવાર,
there is Urmi school. ઉર્મી એટલે ઉર્મીની. there is Urmi school. પછી આપણે જ્યારે ઓફથી સેન્ટેન્સ બનાવશું ત્યારે ખાસ યાદ રાખો there is the school. ધ થી વસ્તુ આગળ લઈ લેવાની છે, પછી ઓફથી જેની છે ને આપી દેવાની છે. એવી રીતના ખાસ સેન્ટેન્સ ફ્રેમ થશે. તો ઓફથી આવી રીતના થશે કે there is the school of Urmi. ફરી એકવાર આખું there is Urmi school અને પછી ઓફથી there is the school of Urmi. આખા પડી ગઈ, રાઈટ. તો આપણે ધીસ, ધેટ અને ધેર ત્રણ કવર કર્યું. હવે હું એમ કહું કે ગાયના શિંગડા મોટા છે, તો હવે પહેલાં નામ આવી ગયું. ગાયના શિંગડા મોટા છે તો કાઉઝ એટલે ગાયના. કાઉઝ હોર્ન્સ આર બિગ. કાઉઝ હોર્ન્સ એટલે શિંગડા. તો કાઉઝ હોર્ન્સ આર બિગ. ઓફથી બનાવશું તો ધથી વસ્તુ પહેલાં લઈ લઈશું. ધ હોર્ન્સ ઓફ કાવ આર બિગ. ધ હોર્ન્સ ઓફ કાવ આર બિગ. ખબર પડી? ચલો હવે વાંદરાની પૂંછડી લાંબી છે. તો મંકીઝ ટેલ ઇઝ લોંગ. મંકીઝ એટલે વાંદરાની. મંકીઝ ટેલ ઇઝ લોંગ. વાંદરાની પૂંછડી લાંબી છે. ઓફથી બનાવશું તો ધ ટેલ ઓફ મંકી ઇઝ લોંગ. ધ ટેલ ઓફ મંકી ઇઝ લોંગ એટલે પૂંછડી જે લાંબી છે તે વાંદરાની છે. ધ ટેલ ઓફ મંકી ઇઝ લોંગ. ખ્યાલ આવી ગયો? ચલો હવે લાસ્ટ એક સેન્ટેન્સ કહી દઉં છું કે કોઈ નામ લેવું હોય, નામથી બી સેન્ટેન્સ બનાવી શકાય. કે હું એમ કહું કે ભાઈ હસમુખનો સ્વભાવ સારો છે. તો હસમુખ્સ નેચર. હસમુખ્સ એટલે હસમુખનું, નોની નું ના એવું બધું લાગવું પડે. તો હસમુખ્સ નેચર ઇઝ ગુડ. પછી ઓફથી બનાવે તો ધ નેચર ઓફ હસમુખ ઇઝ ગુડ. ધ નેચર ઓફ હસમુખ ઇઝ ગુડ. ક્લિયર? ખબર પડી બધાને? ઓકે. તો નામવાળું બી આ રીતે બનાવી શકાય છે ને. હજી કદાચ સમજી લો કે નામવાળો એક સેન્ટેન્સ બનાવવો હોય તો આપણે કહી શકાય, બરાબર છે. જે હું એમ કહું કે ભાઈ પવન અત્યારે મારી સામે છે, મારો એક સ્ટુડન્ટ, બરાબર છે. તો પવનનું ઘર વિશાળ છે. તો આમ બી સેન્ટેન્સ બનાવી શકાય કે પવન્સ હાઉસ ઇઝ હ્યુજ. એટલે વિશાળ, મોટું. હ્યુજ એટલે વિશાળ. તો પવન્સ હાઉસ ઇઝ હ્યુજ. પવનનું ઘર મોટું છે. પવન્સ એટલે પવનનું ઘર વિશાળ છે. વિશાળ જે ઘર છે તે પવનનું છે. તો ધ હાઉસ ઓફ પવન ઇઝ હ્યુજ. એટલે ઘર જે વિશાળ છે તે પવનનું છે. ધ હાઉસ ઓફ પવન ઇઝ હ્યુજ. HUGE. ઓકે. તો એટલે આપણે ડિસ્કસ કર્યા અને આ ડે 5 છે, બરાબર છે. તો હું જેમ બધા વિડીયોમાં કહું છું એ ફરી એકવાર, અમે ઓનલાઈન ઓફલાઈન બધા ક્લાસીસ ચલાવે છે. મોર્નિંગ 5 to ઇવનિંગ 11 PM સુધી ક્લાસીસ ઓનલાઈન ઓફલાઈન બધામાં બેચીસ ચાલે છે. સ્પોકન ઇંગ્લિશ, એડવાન્સ સ્પોકન ઇંગ્લિશ, ડ્યુઓલિંગો, PTE, UKVI, IELTS બધા કોર્સીસ ચાલે છે. જનરલ IELTS, એકેડેમિક IELTS એ બી બધું. અને ઘણા બધા મારા વિડીયો બી અપલોડ કરેલા છે, બરાબર છે. પરફોર્મન્સ અમારા છોકરાઓને જોઈ શકો છો. અને આણંદ વિદ્યાનગર, ગુજરાત આણંદ વિદ્યાનગરમાં અમારી બ્રાન્ચ છે. એડ્રેસ રાધામોહન કોમ્પ્લેક્સ, 2nd ફ્લોર, 204 નંબર, ઇસ્કોન ટેમ્પલની બાજુમાં છે. તો જેને બી ઓફલાઈન ક્લાસીસ કરવા હોય તો એ કરી શકે છે ક્લાસરૂમ મેથડ પ્રમાણે. ઓનલાઈન કરવું હોય તો એ બી અવેલેબલ છે. 1 મંથ, 3 મંથ, 6 મંથ બધા પ્રકારના જે કોર્સીસ છે, મંથ વાઇઝ, ડ્યુરેશન વાઇઝ એ બી અવેલેબલ છે. તો કોઈને બી કોન્ટેક્ટ કરવો હોય તો કોન્ટેક્ટ કરી શકે છે. મારા મોબાઈલ નંબર અને બધું છે એ આપણે અપડેટ કરી દીધેલું છે બધા આગળના વિડીયોમાં બી.
બરાબર છે. તો બે મોબાઈલ નંબર ફરી એકવાર કહું છું, 9033919958. ફરી એકવાર 9033919958. ઓકે, તો આજે આટલું રાખીએ. થેન્ક યુ વેરી મચ. જય શ્રી કૃષ્ણ.